100 વર્ષના મહિલા દર્દી આયુષ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં અર્ધ બેભાન હાલતમાં મળી આવ્યા. ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા ઊંડાણમાં તપાસ કરતા જણાયું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 60% છે. હૃદયના ધબકારા જીવલેણ ખૂબ જ વધારે અને અનિયમિત છે. હૃદય નબળું પડી ગયું છે. ફેફસામાં ચેપ ફેલાયેલો છે. ફેફસા પણ નબળા પડી ગયા છે. દર્દીનું બીપી ખૂબ જ ઓછું છે. દર્દીના શરીરમાં ઝેરી CO2 વાયુનું લેવલ ખૂબ જ વધારે છે. આમ દર્દીની સંપૂર્ણ પરિસ્થિતિને ધ્યાન પર લેતા ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા સાહેબ દ્વારા તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર લઈ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. અંતે આયુષ હોસ્પિટલમાં ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા સાહેબના સચોટ નિદાન અને સારવારના પગલે માત્ર 6 દિવસમાં વેન્ટિલેટર પરના અને આટલી ગંભીર બીમારી સાથે લાગુ પડેલા 100 વર્ષના દર્દીને તેમના પગ પર ચલાવતા મોકલી આયુષ હોસ્પિટલમાંથી હસતા મોઢે રજા આપવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી.